જય શ્રી રામ, જય ગૌ માતા। આજે 3 દિવસ પહેલાં અમે નગરપાલિકાની અંદર આવેદનપત્રક આપવામાં આવ્યું હતું। તે સમયે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખશ્રી તમામને એવું રજૂઆત કરી હતી કે અમારે અવારનવાર અહીંથી જવાનો રસ્તો છે, મહાદેવજીના મંદિરે જવાનો રસ્તો છે અને સતત હિન્દુ સમાજ અહીંયાથી નીકળતો હોય અને જાહેરમાં જ્યારે આવી વખતે દુકાનો, કતલખાના દુકાનો જો ચાલુ હોય તો એમને અમે રજૂઆત આવેદનપત્રક આપીને એવું કીધું હતું કે તમે આ બંધ કરી દો તો સારું। તો અમારે આવનારા સમયમાં શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે તો એની પહેલાં તમે આ કાર્યવાહી કરો અને ગેરકાયદેસર હોય તો એને બંધ કરી નાખો અને જો બંધ કરવામાં ન આવે તો લાયસન્સ હોય તો લાયસન્સ પ્રમાણે તમે આગળ એની પેલું કરો। પછી 3 દિવસ પહેલાં અમે રજૂઆત કરી હતી। રજૂઆત કર્યા પછી આજે 3 દિવસ થઈ ગયા છે। 3 દિવસ થઈ ગયા છે તો અત્યાર સુધી હજુ કાંઈ પણ એમને કરવામાં નહીં આવ્યો। જો આજના દિવસે અમે બધા ધરણા ઉપર ઉતરી ગયા છીએ અને જો બંધ કરવામાં નહીં આવે તો અતિશય આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરશું અને જો કદાચ આત્મવિલોપનનો જો સમય આવે તો આત્મવિલોપન પણ અમે કરીશું। આવું હું જાતે મેવાભાઈ ભરવાડ કહું છું।